શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચિરેણાધિ ગચ્છતિ. શ્રદ્ધાળુને આત્મજ્ઞાન થાય છે, પણ શ્રદ્ધાળુ એકલી શ્રદ્ધાથી નહીં, શ્રદ્ધા ભક્તિના માર્ગમાં જોઈએ છે અને જ્ઞાનના માર્ગમાં પણ શ્રદ્ધા જોઈએ છે. અરે બીજું તો શું, વ્યવહારમાં પણ શ્રદ્ધા જોઈએ કે આ 2 લાખની દુકાન લઈશ, 2 લાખનું માલ ભરીશ, છતાંય ધંધો ચાલશે અને નફો થશે. શ્રદ્ધા ના હોય તો કોઈ દુકાન ગુડવિલ આપીને દુકાન લે જ નહીં. એક ડ્રાઈવર ઉપર પણ શ્રદ્ધા કરવી પડે છે કે આ મને બદ્રીનાથ સુધી પહોંચાડશે. હાલાકી બદ્રીનાથ જતા જતા કેટલી બસ પડી જાય છે ગંગામાં, છતાંય બીજા ડ્રાઈવરો જાય છે, બીજા લોકો જાય છે. અહીંથી અમેરિકા જવું હોય તો એક પાયલટ ઉપર 300-350 માણસ શ્રદ્ધા રાખીને જાન માલ પાસપોર્ટ જીવન બધું એને અર્પીને બેસી જાય છે. 15-15 હજારની ટિકિટ પહેલા નહીં બેસી જાય છે. અહીંથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકે, એટલું જરાક જેવું કામ પાયલટ કરે છે. એના હવાલે આપણું બધું સર્વસ્વ કરવું પડે છે. એક બસના ડ્રાઈવરના હવાલે આપણે સર્વસ્વ કરવું પડે છે. તો જીવાત્માને પરમાત્મા પદનો સાક્ષાત્કાર કરાવે એવી ભક્તિ, યોગ અને જ્ઞાન, એમાં તો શ્રદ્ધા અનિવાર્ય શર્ત છે. શ્રદ્ધા જોઈએ, પણ શ્રદ્ધાની સાથે સાથે તત્પરતા પણ જોઈએ. અમે શ્રદ્ધાળુ છીએ અને અમારામાં તત્પરતા કેટલી છે એ જાણવું હોય તો શ્રદ્ધેયના વચનો ને પકડીને તમે યાત્રા કેવી કરો, ઈશ્વરના ઉપદેશને પકડીને તમે જીવન જીવવાની કળા કઈ રીતે પ્રાપ્ત કરો છો. એક માણસ ભાષણ કરે જતો कि मैं गांधी जी को तो मानता हूं लेकिन गांधीवाद को नहीं मानता हूं, गांधी जी को तो मैं आदर देता हूं लेकिन गांधी जी की बातें मेरे को निरर्थक लगती. भले तू गांधी जी ने શું माने છે? गांधी जी को तो मानता हूं, गांधीवाद को नहीं मानता हूं, गांधी जी को तो मानता हूं लेकिन गांधी की बात मेरे को निरर्थक लगती है. तो गांधी નું અપમાન કર્યું. એમ ભગવાનને તો માને, પણ ભગવાનની વાત જો જીવનમાં ના ઉતારે તો પછી તમે ભગવાનને માનો છો ઉપર છલા. એક માણસની ઊંડામાં ઊંડી જુઓ ને, ભૂલ એ છે કે માણસ ઈશ્વરને ચાહે છે અને આવશ્યકતા સંસારની દેખાય છે, અથવા તો સંસારને ચાહે છે અને આવશ્યકતા ઈશ્વરની દેખાય છે. સંસારની વસ્તુઓ મળે તે માટે ઈશ્વરની આવશ્યકતા, અથવા ઈશ્વરની આવશ્યકતા છે માટે સંસાર મારે જોઈએ. ખરી રીતે આવશ્યકતા પણ ઈશ્વરની હૃદયમાં આવે અને મિલન પણ ઈશ્વરનું એ હૃદયમાં વૃત્તિ આવે ને તો આપણો વ્યવહાર ભક્તિ થઈ જાય. શ્રદ્ધાળુ ક્યારે તત્પર થાય કે શ્રદ્ધાળુમાં જે કાંઈ કાર્ય કરે એ પોતાના શ્રદ્ધેયને પ્રસન્ન કરવા માટે કરે ને તો કાર્ય એની ભક્તિ થઈ જાય. જે હું કામ કરું છું, મારો અંતર્યામી દેવ મારા ઉપર પ્રસન્ન છે કે કેમ એને પૂછી. ભગવાન શ્રી કૃષ્ણ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અમૃત વેલામાં જાગી જતા અને પોતાના નિજ સ્વરૂપનું ચિંતન કરતા. યાજ્ઞવલ્લક સ્મૃતિ અને મનુ સ્મૃતિમાં એમ આવ્યું છે કે દરેક જીવે વહેલી સવારે ઉઠી જવું અને બ્રહ્મ વેલામાં થોડું આત્મચિંતન અથવા ઈશ્વર ચિંતન કરીને પોતાના પુરુષાર્થને અનુરૂપ, ધંધાદારી છે તો પોતાના ધંધાના વિષયમાં, નોકરી વાળો છે તો નોકરીના વિષયમાં, અને બીજો કોઈ સંસારનો પ્રશ્ન છે તો વહેલી સવારે થોડું શાંત ભાવે એ પ્રશ્નનું નિરાકરણ જો શોધે તો એને થોડી જ મહેનતમાં વ્યવસ્થિત નિરાકરણ મળે અને એના વ્યવહારિક પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થાય. વહેલી સવારે આપણું મન શાંત હોય છે, બુદ્ધિ આત્મ ચૈતન્યને સ્પર્શીને આવેલી હોય છે. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં થોડુંક ઇષ્ટ ચિંતન કરીને પછી આજનો દિવસ મારે પ્રસન્ન રહેવું છે. ઘરમાં મંદવાડ છે તો શના કારણે છે, અને ઘરમાં અણબનાવ છે તો કયા કારણોથી છે, અને કયા કારણોથી અણબનાવ દૂર થશે. ઘરમાં રોગ છે કે મુસીબત છે કે લેણું છે કે કોઈ પ્રોબ્લેમ છે, ગમે તે એનું નિરાકરણ કઈ રીતે કરવું એ સવારે વહેલી સવારે તમે થોડું ધ્યાન ધરીને પછી વિચાર કરો ને, એનું વ્યવસ્થિત માર્ગદર્શન મળે. શરીરમાં પીડા છે, રોગ છે કે કુટુંબીઓને રોગ છે, એના રોગનું નિદાન નિરાકરણ કઈ રીતે થવું જોઈએ એ વહેલી સવારે અમૃત વેલા બ્રહ્મ વેલામાં જો તમે વિચાર કરો ને, એનો માર્ગ તમને જલ્દી સુવ્યવસ્થિત સાંપડે. કારણ કે સર્વ જ્ઞાનનો નિધિ અને સર્વેશ્વર તમારો આત્મા, એમાં તમારું મન અને બુદ્ધિ પોઢીને આવ્યું છે, એટલે એના
પ્રમાણો, એના વાઇબ્રેશનો લઈને તમે જાગ્યા છો. વહેલી સવારે હલકી બુદ્ધિના લોકો ભલે હલકા કામનું ચિંતન કરે, પણ પવિત્ર લોકોએ તો વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને તરત શાંત ભાવે બેસી રહેવું. 2-4 મિનિટ જો શાંત ભાવે બેસી શકાય ને, એ મોટી સમાધિ છે. કાંઈ ન કરો, ચિંતન પણ ન કરો, ભગવાનનું ચિંતન ના કરો, ચલો જગતનું ના કરો, તમે ઊંઘમાંથી ઉઠીને બેસી રહો, બેસી જ રહો, બેસી જ રહો. જેટલી ક્ષણો, જેટલી મિનિટો તમને શાંતિ અનુભવાય તેટલી મિનિટ બેસી રહો. પછી વિચાર કરો કે આજનો દિવસ મારો ભક્તિમય થવો જોઈએ, શ્રદ્ધા, ભક્તિ ને તત્પરતામય આજનો દિવસ થવો જોઈએ. કારણ કે આ શરીર પડે તે પહેલા મારે જન્મ મરણના ચક્કરને પાડીને મૂકી દેવું છે. કુટુંબીઓ શમશાનમાં મને મૂકી આવે એ પહેલા મારે આ જન્મ મરણને શમશાનમાં મૂકી દેવો છે. કુટુંબીઓ મારા આ શરીરને અગ્નિદાન આપે એ પહેલા મારે અવિદ્યાને બ્રહ્મ વિદ્યાની અગ્નિનું દાન દઈ દેવું છે. મારા જીવ ભાવને, મારા દેહ અધ્યાસને, મારા અહમ ભાવને મારે અગ્નિદાન દઈ દેવું છે. આંખની જોવાની શક્તિ ક્ષીણ થાય તે પહેલા હું મારા જ્ઞાનની આંખ ઉઘાડીશ, અને કાનને સાંભળવાની શક્તિ ક્ષીણ થાય તે પહેલા હું મારા નિજ સ્વરૂપની કથા વાર્તા સાંભળી લઈશ. પગમાં ચાલવાની શક્તિ ક્ષીણ થાય તે પહેલા હું મારા જીવનની યાત્રા પૂર્ણ કરી લઈશ. અને કુટુંબીઓ મને મશાનમાં મૂકી આવે તે પહેલા હું મને મારા અંતર્યામી ઈશ્વરમાં પહોંચાડી દઈશ. એવો વિચાર કરીને થોડા શાંત ભાવમાં થોડાક મિનિટ, થોડીક સેકન્ડો, થોડોક સમય પસાર થાય. શરીરને બરાબર થોડુંક પછી આડા પડીને ખેંચો, થોડું ઢીલું છોડો, જોરથી હસો. મનવાભાઈને પૂછો કે કોણ ઉઠ્યું? શરીર તો બિચારું જડ છે અને આત્મા ચૈતન્ય તો સદા એક રસ છે. મનવાભાઈ તું ઉઠ્યો, અને તું જેવું ચિંતન કરીશ તને એવું જગત દેખાશે. તું ધનનું ચિંતન કરીશ તો જગત ધનમય દેખાશે, અને તું શત્રુનું ચિંતન કરીશ તો જગત ખરાબ દેખાશે. તું જેવું ચિંતન કરીશ તેવું જગત દેખાશે. આજનો દિવસ તું ચિંતન કેવું કરે છે મારે જોવું છે. તારા ચિંતનથી હું યુગો સુધી બંધાતો આવ્યો, પણ હવે તારા ચિંતનથી હું માને પોતાને જુદો જ રાખીશ. જો એ સંબંધ વિચ્છેદ કરવાની કળા આવડી જાય તો ઘરમાં રોટલી કરતા છતાંય જીવન મુક્ત દશાનો અનુભવ કરી શકાય. વ્યવહાર કરતા છતાં ઈશ્વરની સાથે રમણ કરવાનો અનુભવ થઈ શકે. આ અઘરું નથી, પણ જેમને અઘરું નથી લાગતું તેવા મહાપુરુષોનું મળવું અઘરું છે. અને એ મહાપુરુષોનું મળવું અઘરું છે ને એના કરતા તત્પર થઈને એમાં લાગી જવું અઘરું લાગે છે. બાકી ઈશ્વર તત્વ પ્રાપ્ત કરવું અઘરું નથી. એ તો સદા સાથ છે, આપણો આત્મા જ. જગતની કોઈ વસ્તુ તમારી સાથે સદા રહેવાની નથી ને ઈશ્વર કોઈ દિવસે તમારો વિયોગ કરી શકે નહીં. સંસારને આપણે રાખી શકીએ નહીં અને સર્વેશ્વરને આપણે છોડી શકીએ નહીં. ગમે તેટલો બળિયો માણસ હોય એને તમે કહો કે સંસારની કોઈ વસ્તુ તું સાથે રાખ સદાને માટે, નહીં રાખી શકે. બીજું તો નહીં, ફક્ત આ હાથની આંગળી જે છે ને અનામિકા, એ અંગૂઠાની સાથે તું રાખી લે 24 કલાક, નહીં રાખી શકે. એ આમ કરીને રાખે કલાક 2 કલાક, રાત થાય ઊંઘ એટલે જય શ્રી કૃષ્ણ. હાવ હેલું છે. લ્યો, અનામિકાને અંગૂઠા સાથે રાખવી સાવ સહેલું કામ છે, પણ તમે સતત રાખી શકો ખરા? ના રખાય. હવે આંગળી અંગૂઠા સાથે ન રખાય તો આ માયા તમારા બ્રહ્મ સાથે ક્યાં સુધી રખાશે? પહેલા છોકરો ક્યાં સુધી રાખશો? ધન ક્યાં સુધી રાખશો? પદ ક્યાં સુધી રાખશો? જગતની વસ્તુ તમે સતત રાખી શકો નહીં, અને જગદીશ્વરને 1 મિનિટ માટે પણ તમે છોડી શકો નહીં. 1 મિનિટ માટે ઈશ્વરનો ત્યાગ તમે કરી શકો જ નહીં. તમારી તાકાત નથી. અને ઈશ્વરના હાથની એ વાત નથી કે ઈશ્વર તમારો 1 મિનિટ માટે ત્યાગ કરે. એ ઈશ્વરની પણ તાકાત નથી. આપણી પણ તાકાત નથી કે આપણે ઈશ્વરથી જુદા થઈ શકીએ, અને ઈશ્વરની તાકાત નથી કે આપણને પોતાથી જુદા કરી શકે. છતાંય આજ સુધી મુલાકાતનો અનુભવ નથી થયો. માણસ કરોડોનું ધન હોય દટાયેલું અને એના ઉપર રહેતો અને ઝૂંપડું બાંધીને ફરતો હોય, છતાંય દરિદ્રતા જાય નહીં. હો,
એ બેન કટકો રોટલી આલો બા, તમારા છોકરા ચૈયા સુખી રહેશે બેન, આપો ને મારી બા, એઠું જૂઠું આ દિન દુખિયા ને આપો બેન. પેલો ગલબો વાઘરી એમ બૂમ પાડે. પણ અલ્યા જ્યાં તે ઝૂંપડું માંડ્યું છે ત્યાં નાગ ને નાગણ ફરે છે ને અંદર દટાયેલું છે. હોય તો મને દેખાય નહીં. અલ્યા દેખાય તો ખરું, પણ તું ખોદે તારે કર. જય શ્રી કૃષ્ણ કહી દો. એવી રીતે બાહ્ય ધનના ઢગલા ઉપર પેલો ફરતો હોય છતાંય દરિદ્ર, એવી રીતે ઈશ્વરીય ધનના ઢગલા તમારી સાથે છે છતાંય જીવ સુખ શાંતિ ને આનંદ માટે એઠા જૂઠા ટુકડા માયાના, જરાક દેખવાનું સુખ મળે, જરા સાંભળવાનું સુખ મળે, જરાક ખાવાનું સુખ મળે, જરાક મળવાનું સુખ મળે, જરા પહેરવાનું સુખ મળે, આ એઠા જૂઠા ટુકડા પાછળ આ ગલબો તો 5-25 વર્ષ ભીખ માગીને વળી સાવધાન થયો છે, પણ આ જીવ તો યુગ યુગાંતરથી ભીખ માગતો આવ્યો છે, હજી સુધી એને ધનનો જે ખજાનો છે એ મળ્યો નથી. સુન સુન બતિયા આય મોય હાંસી પાની બીચ મીન પ્યાસ. માછલું પાણીમાં રહેતું હોય, જળ રાશિમાં રહેતું હોય, અગલ પાણી બગલ પાણી, ઉત્તર પાણી દક્ષિણ પાણી, ઈશાન પાણી વાયવ પાણી, નીચે પાણી ઉપર પાણી, પાણી પાણી પાણી, તોય મું તરસ્યું કૂદકો મારે ત્યારે કઈક ટીપું મળે. મારા ગુરુજી લીલાશા બાપુએ એક કથા કહી કે એક ભગત હતો. ભગત એને સાંભળ્યું કે ભગવાન આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે ને આપણો આત્મા છે. એને કઈ ગેળ બેસે નહીં, અનુભૂતિ નહીં. એ ગામમાં કોઈ યોગી ચતુર્માસ કરવા સંત રોકાયેલા. એ યોગીમાં યોગ સામર્થ્ય એટલે અંતવાક શરીરથી બીજાના કાયામાં પ્રવેશ પણ કરી શકે. જ્ઞાની પણ હતા, બ્રહ્મનિષ્ઠ પણ હતા, શ્રોત્રિય પણ હતા, પણ બીજાની કાયામાં પ્રવેશ કરવાનું સામર્થ્ય ધરાવનાર એ યોગી પુરુષ કરે. તે પેલો ભગત ગયો યોગી પુરુષ પાસે કે બાપજી આ કથામાં તો બહુ સારું સંભળાય છે, અને કથા સાંભળી છે ત્યારે લાગે છે કે ભગવાનનું ધ્યાન ધરી તો કેવી મજા. આ બધું જે મહાપુરુષોને અનુભવ થયો છે, જ્યાં એક માનવી પહોંચ્યો છે ત્યાં બીજો માનવી પહોંચી શકે. એક મનુષ્ય જે અનુભવ કરી શકે છે બીજો મનુષ્ય અવશ્ય કરી શકે છે, એની તત્પરતા હોય તો. બાપજી મને એ અનુભવ નથી થતો, કઈ રીતે કરો? બાપજી જોયું કે આને ચમત્કાર વિના એની રુચિ જાગશે ને. બાપજીએ કહ્યું મને શું પૂછે છે? અત્યારે આ ગામ બહાર જે તળાવ છે છલોછલ ભરાયું છે ત્યાં ભગવાન મત્સ્યનો અવતાર થયો છે, એને જઈને પૂછ કે મત્સ્ય ભગવાન કે હા, તને સાક્ષાત ભગવાન ઉપદેશ આપશે. પેલો છોકરો તો ગયો, બાપજી બાણું વાખ્યું. છોકરો જાય તો પગથી દોડીને જાય, બાપજી તો શરીરથી અંતવાહક શરીરથી ગયા, એટલે જેમ મનના વેગે જવાય તે વેગે બાપજી તો પહોંચી ગયા. અને એક મત્સ્યને પ્રેરિત કરીને તળાવના કિનારે પેલો મત્સ્ય મોઢામાં પાણી લે અને મોઢું બંધ કરે એટલે પાણી બધું નીકળી જાય. એ બધી એક્શન કરતો એક મત્સ્ય આવ્યો. પેલો છોકરો પહોંચ્યો કે વાહ વાહ, જોગી બાપાએ જે કહ્યું તું વાત સાચી, જય હો મત્સ્ય ભગવાન કી જય હો, મત્સ્ય ભગવાન કી જય હો. બાપજીએ પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવ્યો? કે બાપજી હું આવ્યો છું ગામમાંથી, મારે પૂછવાનું છે કે આજે કથા સાંભળી છે ને ધ્યાન ધરી છે કે મારું મન કેમ લાગતું નથી? એટલે બાપજી મારું મન લાગે એવું કઈ કરી દો ને, અમને અનુભવ થાય આત્મા પરમાત્માનો, એવું કઈ કરી દો. એક સાધુ સંત આવ્યા છે ને, બહુ પહોંચેલા મહાપુરુષ છે ને, એમના દર્શન કરવાથી હૈયામાં હરખ ન સમાય એવું છે, એટલે સિદ્ધ પુરુષ છે ને. સિદ્ધ પુરુષના વચનો સાંભળ્યા પછી પણ અમે સંસારમાં કૂતરાની જેમ ભટકતા રહીએ તો પછી અમારા જેવો અભાગ્યો કયો? આવા સમર્થ પુરુષ મળ્યા, સિદ્ધ પુરુષ મળ્યા, તોય અમારે આ પૂંછડી હલાડવાની જ રહી બાકી. જરાક આ સુખ મળી જાય, જરા વાવાઈનું સુખ મળી જાય, જરા ખાવાનું સુખ મળી જાય, જરા પીવાનું સુખ મળી જાય, જરા દેખાવાનું સુખ મળી જાય, આ પૂંછડી હલાવવાનું જે લાલિયાનું કામ અમારું ચાલુ રહેશે તો પછી અમારા જેવો અભાગ્ય કોણ બાપજી? એટલે દયા કરીને અમને કોઈ ઉપદેશ આપો ને. એ બાપજી તો એ હતા ઝૂંપડી વાળા મત્સ્યની અંદર. બાપજીએ કહ્યું કે ભાઈ એ તને હું ઉપદેશ આપું એ વાત ખરી, પણ પહેલા તું મને માર્ગ બતાવ ને. હું આ પાણી પીવા જઉં છું ને તો મોઢામાં લાવું છું, મોઢું બંધ કરું છું, હોઠમાંથી પાછું નીકળી જાય છે. હવે પાણીની વચ્ચે રહું છું છતાં હું તરસ્યો છું, મારે શું કરવું જોઈએ? કે પ્રભુ એમાં શું, તમે એમ કરો મોઢું ખોલી અને પછી બરાબર બંધ કરી ઊંધી ડૂબકી મારો એટલે પાણી અંદર જતું રહેશે.
મત્સ્ય રૂપમાં બેઠેલા યોગી કહે છે કે મને આટલી શિખામણ આપે છે, એ તું જો કરે તો તારો બેડો પાર થાય કે ના થાય લ્યા. જે કઈ સાંભળ્યું છે ને પછી એકાંતમાંથી એનું મનન કરીને જરાક સંસારથી થોડા અંતર્મુખ થઈ આમ થઈ જાવ એટલે પછી જશે. આપણે સાંભળીને પછી કેમ છો ને આમ છો ને તેમ છો દે ધમાધમમાં પડી જાય છે. સાંભળ્યા પછી મનન કરવું જોઈએ 10 ગણું, અને મનન પછી નિત્યધ્યાસન કરવું જોઈએ 10 ગણું. તો સાક્ષાત્કાર આમ થાય, ઈશ્વરની અનુભૂતિ થાય. પણ જે તત્પરતા જોઈએ એ આપણામાં નથી. દેવ યોગે સાંભળવા મળે છે, પાપ તો દૂર થાય છે, જ્ઞાન વૃદ્ધિ થાય છે, થોડીક ઠંડક વળે છે, વળી પાછા લાગી જાય છે હૈશો હૈશો. એટલે જે વૃક્ષ આપણે વાવીએ ને એની બરાબર માવજત લેવી જોઈએ. એ નહીં થોડુંક બી થોડું ઉગ્યું, થોડુંક છોડ થયું અને પછી બે કાળજીમાં પાછું છોડ વૃક્ષ થાય ત્યાં સુધી કાળજી નહીં લીધી, પાછું છોડવું બિચારું મરી જાય. વળી પાછું કોઈ એ વાયું, જરાક સિંચાયું, વળી થોડું છોડવું થયું, વળી પાછું પતી ગયું. એવી રીતે જ્ઞાનનું છોડવું થાય છે અને પાછું સમાપ્ત થાય છે, છોડવું થાય છે અને સમાપ્ત થાય છે. અને આત્મજ્ઞાન રૂપી વૃક્ષ લાગે અને એમાં સાક્ષાત્કાર રૂપી ફળ લાગે ત્યાં સુધીની જો તત્પરતા હોય તો શ્રી કૃષ્ણ કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે ઇન્દ્રિય. તત્પરતા હોય અને ઇન્દ્રિય સંયમ હોય. શ્રદ્ધાની સાથે આ બે વાત હોવી જોઈએ. શ્રદ્ધા તો ઘણા લોકોમાં છે. અમેરિકામાં એક ભાઈએ મને કહ્યું કે બાપજી હવે અમને બરાબર સમજાયું છે કે અમારે ઈશ્વરમાં ફેથ કરવો જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધા વિના બધું નકામું છે, શ્રદ્ધા જ સર્વસ્વ છે. એ અમે હવે જાણ્યું. મેં કીધું હજી બરાબર નથી જાણ્યું. શ્રદ્ધા જ સર્વસ્વ છે એવું નથી. શ્રદ્ધા તો ઘણા લોકોને છે. ભૂતડાઓમાં શ્રદ્ધા રાખવા વાળા રાખે છે, ડ્રાઈવરમાં રાખવા વાળા રાખે છે. અરે ચા બનાવનાર પેલો ચા કપરકાબી ખખડાવતો હોય ને એ છોકરામાં શ્રદ્ધા હોય છે કે એ બાદશાહી લેતો આવ, પેલો લાવે પછી એઠા કપરકાબી નથી અને ગાય કે ભેંસના દૂધનું હશે, ઘેટાના દૂધ કે ઊંટના દૂધની ચા નહીં હોય. એ વિશ્વાસ રાખીને આપણે ચા આરોગીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ડોક્ટર ઉપર પણ શ્રદ્ધા રાખવાની હોય છે કે આ ઇન્જેક્શન બરાબર છે, ડિસ્ટિલ વોટર નથી. હાલાકી ડિસ્ટિલ વોટર લગાડીને પણ પૈસા રોકડી કરતા હોય છે આજકાલના ડોક્ટરો ઘણા. છતાં ડોક્ટર ઉપર શ્રદ્ધા રાખીએ છીએ, કમ્પાઉન્ડર ઉપર શ્રદ્ધા રાખીએ છીએ, પટાવાળા ઉપર શ્રદ્ધા રાખીએ છીએ, બસના ડ્રાઈવર ઉપર શ્રદ્ધા રાખીએ છીએ. જો શાસ્ત્ર, સંત અને ભગવંત ઉપર શ્રદ્ધા હોય એટલું પર્યાપ્ત નથી. શ્રદ્ધાની સાથે તત્પરતા અને તત્પરતાની સાથે ઇન્દ્રિય સંયમ. જેટલું જોવું જોઈએ તે ઘણું જોઈ લીધું છે. હવે બહુ જોવાનો શોખ રાખો નહીં કે આ ફિલ્મ જોવું, પેલી ફિલ્મ જોવું, આ પ્રોગ્રામ જોવું, પેલો પ્રોગ્રામ જોવું. એ તમારા અંતરનો પ્રોગ્રામ જુઓ ને પહેલા. જેટલું સાંભળવું જોઈએ એનાથી ઘણું તમે બહારનું સાંભળ્યું છે. જેનાથી હવે સંભળાય છે એને સાંભળવા માટે થોડો સમય કાઢો ને. જે માણવાનું હતું એનાથી ઘણું વધારે માણ્યું એટલે શરીર શિથિલ થઈ ગયું છે. હવે જેનાથી બધું માણાય છે એ અંતર્યામી આત્માના રસને માણવા માટેનો નિર્ણય કરો, બેડો પાર થઈ જશે. તો શ્રદ્ધાની સાથે તત્પરતા અને ઇન્દ્રિય સંયમ એ જો બે ભેગું મળે ને તો આ જીવને પોતાના શિવત્વની અનુભૂતિ થાય. તુલસીદાસજી મહારાજ પત્ની સાસરે માયકે ગયા તેમની યાદમાં સાસરે જતા હતા. તુલસીદાસજી મહારાજ સાસરે જતા હતા પત્નીને મળવા. કથા તો જગ જાહેર છે. અને પત્નીએ ઠપકો આપ્યો કે આ હાડ માસના દેહમાં તમારી જે પ્રીતિ છે એના કરતા જો અડધી પ્રીતિ ભગવાન પ્રત્યે હોય તો તમારો બેડો પાર થઈ જાય. મારા દેહમાં છે શું? બે ઊભા હાડકા, થોડાક આડા હાડકા, એને ચોટેલું માંસ, નસોથી બાંધેલું અને ખાલી જગ્યામાં મળમૂત્ર છે, વાત પિત્ત અને કફ. આવા હાડમાસના પિંજરને જે રૂડું દેખાડે છે એ રૂડામાં રૂડા મારા રામને જો તમે નિહાળો તો તમારો બેડો પાર થઈ જાય. તુલસીદાસજી કહે છે કે ફરીથી કોને? પત્ની ફરીથી કહ્યું હાડ માસ કી દેહ મમ તામે ઇતની પ્રીતિ યાતે આધી જો રામ પ્રતિ અવસ મીટે ભવ ભીતિ. એકાંતમાં આવ્યા છે, મનન કર્યું છે તે વાત. હે ભગવાન મને તારી ભક્તિનું દાન દે. હે ભગવાન મને તારા ચરણોનો દાસ બનાવ.
એ અંતર્યામી ઈશ્વર જેવો તેવો છું, પણ હું તારું છું. એ દીનબંધુ, દયા સિંધુ, પ્રાણી માત્રના પરમ હિતેશી, હે મારા પરમેશ્વર, મારા સર્વેશ્વર, મારા દેવેશ્વર, તું મુજ અનાથ પર દયા કર. યુગોથી ભટકતો આ જીવાત્મા આવ્યો છે, તારા શરણે આવ્યો છે, મને તું સંત બનાવી દે. ફરી એમના મનમાં વિચાર આવે છે કે સંત થવાના આપણા ક્યાં લક્ષણો? રાતો રાત નદી ઓળંગી મળદાના સહારે અને વિષધરને દોરડું સમજીને બારી કૂદીને પત્નીના રૂમમાં ઉતર્યા. હા, આપણે સંત થઈ શકીએ? અંદરથી થોડું ગ્લાની જેવું લાગ્યું. સંત તો નહીં, પણ સંતના દ્વારનો, ભક્તના દ્વારનો મને તું સેવક બનાવી દે. વળી પાછું મનમાં આવ્યું કે સેવક થવાની પણ મારી યોગ્યતા નહીં, તો સેવકનો પણ મને સેવક બનાવી. ફરી તુલસીદાસજી કહે છે, જો સેવકનો સેવક બનવાની મારી પુણ્યાઈ ન પહોંચતી હોય તો ભગવાન કમસે કમ તારા સેવકના ઘરની મને ગાય બનાવી દેજે, અને એ ગાયનું દૂધ સેવક આરોગશે ને કીર્તન કરશે, ભજન કરશે, તો એ મારું દૂધ પણ તારી ભક્તિમાં વપરાશે, તેથી મારો ઉદ્ધાર થશે. ભગવાન, કોઈ ભક્તના ઘરની, વૈષ્ણવના ઘરની મને તું ગાય કરી દે. ફરી પાછો મનમાં વિચાર આવે છે કે ભક્ત કે સંતના ઘરની ગાય થવાની પણ મારી પુણ્યાઈ, મારી યોગ્યતા નથી. જો ભક્ત કે સંતના ઘરની ગાય થવાની મારી યોગ્યતા ના હોય તો પ્રભુ કમસે કમ તારા વૈષ્ણવના ઘરનો મને ઘોડો કરી દેજે. એ વૈષ્ણવ કથા સાંભળવા જશે તો એની સેવા કરવાની મને તક મળશે. હે દીનબંધુ, તારા ભક્ત, તારા સંતના ઘરનો મને ઘોડો કરી દે, કે સંતના ઘરે હું ઘોડો થઈશ ને સત્સંગમાં જતા મારો ઉપયોગ થશે, મારો ઉદ્ધાર થશે. ફરી પાછા કહે છે કે સંતના, વૈષ્ણવના ઘરનો, ભક્તના ઘરનો ઘોડો થવું પણ એ પણ કોઈ પુણ્યાય જોઈએ. ગાડીના ઘોડા તો ઘણા થાય છે, પણ કોઈ હરિના ભક્તના ઘોડા થાય એ કોઈ પુણ્યાય હોય. તો હું ઘોડો ના થઈ શકું તો કઈ વાંધો નહીં, કમસે કમ તારા વૈષ્ણવ ભક્તના દ્વારનો મને પુત્ર તો જરૂર કરી દેજે. એ કકડો નાખશે તો તારું ભજન કરતા કરતા કકડો નાખશે, એના હાથમાં તારા ભજનના પ્રમાણુ હશે, એ નાથે તારા ભજનના પ્રમાણુ વાળો ટુકડો ખાઈને મારું હૈયું પાવન થશે, અને કોઈ ને કોઈ જન્મે હું તને અવશ્ય પ્રાપ્ત કરીશ. આટલી મારી વિનંતી સ્વીકાર કરજે. તારા વૈષ્ણવના ઘરનો, તારા સંતના ઘરનો મને કમસે કમ પુત્રો કરી દેજે. પણ એ પરમાત્મા પુત્રો શું કરવા કરે? જે તત્પર છે, સંયત ઇન્દ્રિય છે અને શ્રદ્ધાળુ છે. तुलसी तुलसी क्या करो तुलसी बन की घास, कृपा भई रघुनाथ की तो हो गए तुलसीदास सियावर रामचंद्र के. जो आ श्रद्धाથી પ્રાર્થના ના કરી હોત તો ક્યાં પહોંચ્યા હોત? તત્પરતા ના હોત તો તુલસીદાસ ક્યાં પહોંચ્યા હોત? ઇન્દ્રિય સંયમ ના આવ્યો તો તુલસીદાસ ક્યાં પહોંચ્યા હોત? તેથી ભગવાનનો આજનો શ્લોક આપણે આત્મસાત કરીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચિરેણાધિ ગચ્છતિ. એ આત્મજ્ઞાન, એ ઈશ્વર તત્વનું જ્ઞાન, એ પરમાત્મ દેવનું જ્ઞાન પ્રાપ્ત થાય તો પરમ શાંતિ મળે. આ વ્યવહારિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આદિ ભૌતિક શાંતિ નહીં, પણ પરમ શાંતિ મળે. પરમ શાંતિ તમને 3 મિનિટ માટે મળે તો પણ પર્યાપ્ત છે. 3 મિનિટ માટે તમને પોતાના અંતર્યામી આત્મ સ્વભાવનો અનુભવ થાય તો પછી ગર્ભવાસ નથી.